CR પાટીલ તથા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવનિર્મિત ચીખલી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું। ચીખલીના એસટી બસ ડેપોને ₹3 કરોડના ખર્ચે નવીનીકરણ કરતા બસ ડેપોની સુવિધામાં વધારો। મંત્રી નરેશભાઈ પટેલે એસટી બસ ડેપોના ડ્રાઈવર અને કંડક્ટરોની કાર્યનિષ્ઠા તથા સેવાભાવને વંદન કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। નવનિર્મિત ચીખલી બસ ડેપો ગ્રામ્ય વિસ્તારના રહેતા લોકોને મુસાફરી માટે એક મહત્વનો આધાર બિંદુ બનશે, આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે એવું જણાવ્યું હતું। નવનિર્મિત ચીખલી બસ ડેપો ખાસ કરીને નવસારી જિલ્લાના નવનિર્મિત ચીખલી બસ ડેપો ખાસ કરીને નવસારી જિલ્લાના આદિજાતિ વિસ્તારોના લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને મુસાફરીમાં સરળતા તેમજ સુવિધાનો વ્યાપ વધારશે। આ લોકાર્પણ સમારોહમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વલસાડ વિભાગના અધિકારી માતૃઝા તથા એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ચીખલી વિસ્તારનો મુસાફરોનો એક નાક કહેવાય છે, કારણ કે ચીખલી એસટી બસ સ્ટેશન એવી જગ્યા પર આવેલું છે કે ચારે દિશામાં જવાય, એટલે ખૂબ મહત્વનું આ જે રીતે આ એક સરસ મજાનો એકદમ આપણને શોભે એવું આ એસટી બસ સ્ટેશન ભગવાન બિરસા મુંડાજીને પણ યાદ કર્યા છે। આદિવાસી તાલુકો હોવાના કારણે આદિજાતિ વિભાગમાંથી મળેલી ગ્રાન્ટ એટલે કે મારો વિભાગ આ એસટીને ગ્રાન્ટ આપે છે, એટલા માટે કે જેટલી બી બસો અત્યારે બોર્ડર વિલેજની આપી અહીંયા ડીસી સાહેબ જાણે છે, મોટા ભાગેની ગ્રામ્ય વિસ્તારની બસો મારો વિભાગ આપે છે એસટી વિભાગને। અત્યારે બી આવનારા દિવસોમાં ખેરગામ ખાતે પણ એક બસ સ્ટેશન બનાવવા જઈ રહ્યા છે। પંચામૃત યોજનાનો લાભ 7 દિવસનો પાસ મેળવી મન ફાવે ત્યાં પ્રવાસ કરે। તમને એટલા માટે આજે ભાષણ નથી કરતો, આજે એસટી શું કરે છે। 4 કે તેથી વધુ ગ્રુપ બુકિંગમાં 5% રાહત, આ બી જાણવા જેવું છે। 4-5 લોકો હોય તો તમને એમાં રાહત આપવામાં આવે। રિટર્ન ટિકિટ મેળવનારને 10% રાહત। ગુજરાત રાજ્યની બહારના વિદ્યાર્થીઓ માટે પ્રવાસ માટે પણ જોગવાઈ છે, એટલે આવી વિવિધ પ્રકારની આપણી આ એસટી વિભાગ આપણા માટે સેવા કરે છે। વલસાડના ડીસી આપણી વચ્ચે ઉપસ્થિત છે। 436 વાહનોનું એ ડીસી સાહેબ અને એમની આખી ટીમ ધ્યાન આપે। 436 વાહનો એ આપણા જૂનો વલસાડ જિલ્લો એમ કહી તો એ રીતે આપણને મુસાફરી માટે હવે વિચાર કરો કે સરકાર કેટલું ધ્યાન આપે છે। આ વિચાર કરો, આમ